એમણે સૌ પ્રથમ જગદંબા પાર્વતીને ભિક્ષા તેમને સૌ પ્રથમ જગદંબા પાર્વતીએ ભિક્ષા આપી. માતાજીએ પેલાવેલી ભિક્ષા વામનજીને આપી છે પાર્વતીજી. ઓમ ભગવતી ભિક્ષાં દેહી. હે ભગવતી ભિક્ષા આપ. પેલી વેલી ભિક્ષા માં ભગવતી પાર્વતી આપે છે. વામનજીએ ભિક્ષા લાવીને ગુરુજીને આપે છે. ત્યારે ગુરુજી મહારાજ કહે છે કે બેટા મારો પરિવાર બહુ મોટો છે, તેનું ભિક્ષા થોડી તું લાવ્યો છો, આનાથી કઈ પૂરું ન થાય. વામનજી કે ગુરુજી મને કોઈ મોટો યજમાન બતાવો ને મોટી ભિક્ષા લઈ આવો. તમારે ધાનમાં કોઈ મોટો યજમાન હોય તો મને બતાવો, મોટી ભિક્ષા લઈ આવો, વધારે ભિક્ષા લાવીશ. ગુરુજી કે અરે બેટા યજમાન તો બલી જો, બીજો કોઈ મોટો યજમાન નથી. જે નર્મદા કિનારે ત્યાં તું જા, નર્મદા કિનારે રહે છે. બલિ રાજા નર્મદા કિનારે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે, તે તને ભિક્ષા આપશે. તમ નર્મદા તસ્તસ્ય ઉત્તરે ભલેય ઋત્વિજસ્તે ભૃગુ કસ્સ સંગ કે પ્રવર્તયંતો ભૃગુવઃ કૃતુર્મ યશક્ષતારુદુતીતમ યથા રવિમ. વામનજી મહારાજ નર્મદાના કિનારે જવા માટે ત્યાંથી પ્રયાણ કરે છે. પગમાં પાવડી છે, એક હાથમાં કમંડળ છે, બીજા હાથમાં છત્ર અને દંડ છે. તેમણે ફક્ત લંગોટી પહેરી છે, કમર ઉપર ભુજની મેખલા છે, ગળામાં યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરેલ છે, બગલમાં મૃગશર્મ અને શિર પર જટા ધારણ કરેલ છે, મુખ ઉપર બ્રહ્મ તેજ ઝળકી રહ્યું છે. તેજસ્વી સ્વરૂપવાન વામનજી ભગવાન આજ આવ્યા છે ભૃગુકચ્છમાં અને વામનજી યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો છે. જ્યાં વામનજી પધાર્યા ત્યાં બધા ઋષિ ઉઠીને ઉભા થઈને વંદન કરવા લાગ્યા. તેજસ્વી બાળક જોઈને ઓહો આ કોણ આવ્યું, જેમ સૂર્યનો પ્રકાશ થાને એમ તેજસ્વી વામનજીનો જ્યાં સભા મંડપમાં પ્રવેશ થયો ત્યાં બધા ઋષિ મુનિઓ ઉભા થઈ ગયા છે. ઋષિ મુનિઓ જોવા લાગ્યા કે આ કોણ એટલું બધું તેજવાન. સ્વાગત કરવા લાગ્યા. શ્રી વામનજી મહારાજ કી જય હો, વામનજી મહારાજ કી જય હો, વામનજી મહારાજ. જય જયકાર થયો. બલિ રાજાના કાને અવાજ ગયો, દોડતો દોડતો આવ્યો. વામનજીના દર્શન કરતા જ આનંદિત થઈ ગયો. 7 વર્ષના બાલ મૂર્તિ છે, આવ્યા છે. અંગમાં મેઘના જેવું શ્યામ વર્ણ છે, મુખ ઉપર બ્રહ્મ તેજ છે. બલિ રાજા વિચારે કે મેં મારા જીવનમાં ઘણા બ્રહ્મચારી જોયા, કે આના જેવો બ્રહ્મચારી મેં કોઈ દી ક્યાંય જોયો નથી. આ કોઈ સાધારણ સંત નથી. સ્વાગતમ સ્વાગતમ, પધારો પધારો પધારો. સ્વાગતમ તે નમસ્તોભ્યમ બ્રહ્મ કિમ કરવામતે બ્રહ્મશિણામ તપઃ સાક્ષાત મન્યે ત્વાયર વપુધર્વમ. સ્વાગતમ સ્વાગતમ, પધારો. બલિ રાજા કહે છે. ઉભા થઈને વામનજી મહારાજનું સ્વાગત કર્યું. પછી એમને બેસાડવામાં આવ્યા છે. સુંદર મજાનું આસન આપ્યું છે. વિંધ્યાવળીની આજ્ઞા કરી. બ્રહ્મચારી મહારાજની પૂજા કરવી છે આપણે, જલ્દી તૈયારી કરો. બલિ રાજાની આજ્ઞા થતા રાણી વિંધ્યાવળીને વંદના કરવા લાગ્યા છે. નર્મદાનું જળ લઈ આવ્યા. રાણીની સાથે બીજા અનેક દાસીઓ સાથે વામનજીની પૂજા કરવા રાજા રાણી બંને વામનજીની સેવા કરવા લાગ્યા છે. જ્યાં પ્રેમ જાગે ત્યાં લેવાની નહીં, દેવાની ભાવના હોય છે. મહારાજ હું તમારા માતા પિતાને ધન્યવાદ આપું. તમારા જેવો દીકરો હે, જેના ઘેર તમારો જન્મ થયો. તમારા માતા પિતા બહુ પુણ્યશાળી હોવા જોઈએ. ઘણા બ્રાહ્મણો જોયા, પણ ઘણાથી પૂજા કરી, પણ તમારા જેવો મેં બ્રાહ્મણ જોયો નથી ક્યાંય. મેં ઘણા બ્રાહ્મણો જોયા. વિધાતાએ બ્રહ્મ તેજથી તમને બનાવ્યા લાગે છે. આજે મારો આ યજ્ઞ સફળ થઈ ગયો. આજે આપના ચરણોમાં તીર્થ મને મળ્યું છે. મારું સર્વસ્વ તમને અર્પણ કરીને વનમાં જઈને ભજન કરું, આવો મને થાય છે. મને એવી ઈચ્છા થાય છે કે મારું સર્વસ્વ તમને આપું. જ્યાં પ્રેમ જાગે ત્યાં લેવાની નહીં, પણ સમર્પણની ભાવના જાગે છે. વામનજી વનમાં વિચારે, બલિ રાજા હું તમારું બધું લેવા માટે જ વામન થઈને આવ્યો છું. તારું બધું લેવા જ આવ્યો છું તું. થોડીક વાર ઉભો. બલિ રાજા કે મહારાજ તમારી જે ઈચ્છા હોય ને માગી લો. ગાયોનું, ચવરણોનું, ભૂમિનું, લક્ષ્મીનું બધાનું દાન કરવા હું તૈયાર છું. આપે લગ્ન કરવાની ઈચ્છા હોય તો મારી પાસે હું તમને કન્યાદાન પણ આપવા તૈયાર છું. મારી દીકરી પણ આપવા તૈયાર છું. આવો જમાય મને ક્યાંથી મળવાનો છે?
આપ જરાય સંકોચ કરશો નહીં. વામનજી મહારાજને થઈ ગયો, હવે હું લેવા આવ્યો છું. તેની બલિરાજા તથા એમના પૂર્વજોના થોડા વખાણ તો કરવા પડે ને, લેવા આવ્યો છું એટલે. વામનજી બલિરાજાના વડવાઓના ખૂબ વખાણ કરવા લાગ્યા. હે રાજન, ધન્ય છે તમને કે તમારો જન્મ પ્રહલાદના વંશમાં થયો છે. તમારા વંશમાં દાદા પ્રહલાદ તો મહાન ભગવત ભક્ત હતા. એમના જેવા ભક્ત આજ સુધી કોઈ જોયા નથી. એના પણ થવાના પણ નથી ને થશે પણ નહીં. પ્રહલાદજી પ્રભુ પ્રત્યે એવો દ્રઢ પ્રેમ હતો, એના જેવો પ્રેમ ક્યાંથી. તમારા પરદાદા હિરણ્યકશ્યપુ તો મહાન વીર હતા. એમણે બ્રહ્માદિક દેવોને પણ પરાભવ કરાવેલો. પરદાદા હિરણ્યકશ્યપુની શક્તિ, દાદા પ્રહલાદની ભક્તિ અને પિતા વિરોચનની ઉદારતા, આ બધાના સદગુણો તમારામાં ઉતરી આવ્યા. તમે અતિ ઉદાર છો, મહાન ભગવત ભક્ત છો. બલી રાજા કે વામનજી, તમે મારા દાદા ને પરદાદાને જોયા હતા? ત્યારે વામનજી કે ભાઈ ના ના ના, હું તો નાનો છું. મેં તમારા પરદાદા ને દાદાને થોડા જોયા હોય. આ તો મારા વડીલો પાસેથી મેં સાંભળ્યું હતું કે એ ઉપરથી હું તમને કહું છું. બલિરાજા વામનજીને કે માગો માગો, આપ જે માગશો તે આપીશ. વામન મહારાજ બોલ્યા, રાજન હું તો સંતોષી બ્રાહ્મણ છું, કઈ વધારે લેવા માટે નથી આવ્યો. હું મારા પગથી માપીને 3 જ ડગલા પૃથ્વીનું દાન લેવા માટે આવ્યો છું. મારે કઈ વધારે જોતો નથી. મારા જેવો સંતોષી બ્રાહ્મણ કોઈ નથી. આ સાંભળીને બલિરાજાને ખૂબ નવાઈ લાગી. મનમાં વિચારે છે કે આ બ્રાહ્મણ જૂના, હું બહુ નાનો છે, એમની બુદ્ધિ હજી કાચી લાગે છે, એને ભણ્યા ગીણા વગરનું લાગે છે, તેમને હજુ માગતા આવડતું નથી. 3 પગલા જ પૃથ્વી માગી. હું તમને 3 પગલા ભૂમિ આપું, પણ 3 ગામ દાનમાં આપું. 3 પગલા પૃથ્વી આપું ને 3 ગામ દાનમાં આપું. જાઓ. વામનજી કે ધન્ય છે રાજન, તમને ધન્ય છે. તમે આવો બોલો તો એમાં આશ્ચર્ય નથી. તમે તો અતિ ઉદાર છો. પરંતુ મારે દાન લેતા વિચાર કરવો જોઈએ ને. તમે તો બધું આપી દો, પણ મારે વિચાર તો કરવો પડે ને. આપણા શાસ્ત્રોમાં લખ્યું કે ક્ષત્રિય અને વૈશ્ય લોભ કરે એ બરાબર, પણ બ્રાહ્મણ લોભ કરે ને એ ભગવાનને જરાય ગમતું નથી. જો બ્રાહ્મણ અતિ સંગ્રહ કરવાની વૃત્તિથી વધારે દાન લે તો એના માથે યજમાનનું પાપ આવે છે, તેને પાપ લાગે ને. મને વધારે જરૂર નથી, હું તો સંતોષી બ્રાહ્મણ છું. વામનજી કહે, રાજન, આજ સુધી હું કોઈને ત્યાં દાન લેવા ગયો જ નથી. આજે ના, હું છૂટકે તમારે આંગણે આવ્યો છું. હું એક દિવસ એક શેઠના ઓટલા ઉપર સંધ્યા કરતો હતો, આજ તમારે ત્યાં આવ્યો છું. તમારા જેવો દાન આપનારો જગતમાં નહીં હોય, પણ યાદ રાખજે, મારા જેવો દાન લેનારો નહીં મળે જગતમાં. તું બધું આપવા તૈયાર છે, પણ મારે કઈ વધારે લેવું નથી. બલિરાજા વામનજીની વાત સાંભળે ખૂબ આનંદ થયો. એમના મનમાં થાય છે કે આ પવિત્ર બ્રાહ્મણ મારી જગ્યા પર સંધ્યા કરશે તો મારું કલ્યાણ થશે. આવા તપસ્વી બ્રાહ્મણ. આ બાજુ બલિરાજા કહે છે, આજે હું તમને તમારી ઈચ્છા અનુસાર 3 પગલા પૃથ્વી આપવા તૈયાર છું. વામનજી કે આજે તો મને તમે ફક્ત 3 પગલા પૃથ્વી દાન કરો, ભવિષ્યની કોને ખબર છે. બલિરાજા દાનનો સંકલ્પ કરવા માટે તૈયાર થયા છે. યજ્ઞ મંડપમાં શુક્રાચાર્યજી મહારાજ બેઠા હતા. ત્યાં બધું જોવે એકીટશે. વામનજીના દર્શન કરે છે. આ કોણ છે? શંકરાચાર્ય, મહાન જ્ઞાની તપસ્વી. રાજન, દાન આપવામાં ઉતાવળ ન કરતો. શંકરાચાર્યજી મહારાજ કહે છે બલિરાજાને કે, હે રાજન, ઉતાવળ જરાય નહીં કરતો. આ બ્રહ્મચારીના પગલા કેવા છે ને એ તો હું જ જાણું છું. તું નથી જાણતો. જેવો દેખાય છે ને તેવો છે નહીં, એ તું પણ જાણી લે. અને આ સાક્ષાત નારાયણ છે. આ બટુક મહારાજે તમારી પાસે ફક્ત 3 ડગલા પૃથ્વી માગી છે, પરંતુ એમના 2 પગલામાં જ બધું રાજ્ય આવી જાય. 3જા પગલા માટે જગ્યા નહીં રે, તમને નરકમાં ફેંકી દેશે. દાન આપો ને તો વિવેકથી આપજો. દાન એવું ન આપો કે જેથી તમને અને ઘરના બધાય દરિદ્ર થાવ. તમે બધાય દાન એવું અપાય, એમાં વિચાર કરીને દાન અપાય. હાવ દરિદ્ર આપણે થઈ જાય એવું દાન ન કરાય. શુક્રાચાર્યજી મહારાજ કે તેને તમે તમારા પગને માપીને પૃથ્વી આપજો. આ તો એવું વિરાટ રૂપ ધારણ કરશે કે બીજા 3જા પગમાં તો જગ્યા પણ નહીં મળે.
બલિરાજા, મેં આપણે દાન આપવા સંકલ્પ કર્યો છે. જે માણસ સંકલ્પ પ્રમાણે દાન ન આપે તે મનુષ્ય નરકમાં જાય છે. શુક્રાચાર્ય બલિરાજાને સમજાવે છે. શુક્રાચાર્ય બલિરાજાને સમજાવે છતાં બલિરાજા કહે છે, વામનજીને વસન આપ્યું છે, હવે ના ન પાડી શકું. જૂઠું બોલવાનું પાપ મને લાગે અસત્ય જેવું કોઈ પાપ નથી. બહુ જ સમજાવા છે છતાં બલિરાજા માનવા તૈયાર નથી કે હવે મેં વસન આપી દીધું છે, મને હવે નરકની બીક લાગતી નથી. પાપ કર્યા પછી નરકમાં જવું પડે તો ભલે જાવું. અને દાન આપવા માટે તૈયાર થયા છે. ભગવાન નારાયણનું વિષ્ણુનું આહવાન કરવામાં આવે છે ત્યારે સાક્ષાત મહાવિષ્ણુ મારે ઘેર પધાર્યા. તેમ અર્પણ કરવા માટે મને નરકમાં ભલે જવું પડે પણ તૈયાર થાવ છું. શુક્રાચાર્ય કહે, તમને હું સંકલ્પ નહીં કરાવું. ત્યારે વામનજી કે, તમારા ગોરદાદા સંકલ્પ ન કરાવે તો હું સંકલ્પ કરાવીશ. હાલો, તમારા જો ગોર સંકલ્પ ન કરાવે બલિરાજાને કે વામનજી ભગવાન, તો હું સંકલ્પ કરાવું છું. બ્રાહ્મણનો પુત્ર છું, મને સંકલ્પ કરાવતા આવડે છે. પછી બલિરાજાને કહેવાથી વામનજી સંકલ્પ કરવા લાગે છે. તેઓ કહે, જારીમાં જળ લ્યો. જારીમાંથી હાથમાં જળ લ્યો. શંકરાચાર્ય સહન ન થયું. તે જારીમાં નાળસામાં સૂક્ષ્મ રૂપ કરીને અંદર ઘરી ગયા શુક્રાચાર્ય. તેથી સંકલ્પ જળ જારીમાંથી બહાર આવતું નીકળતું નથી. વામનજી મહારાજ સમજી ગયા, નક્કી આ શુક્રાચાર્યના જારીના નાળસામાં સૂક્ષ્મ રૂપે ભરાઈને બેઠો છે. વામનજીએ દર્પને એક હળી લઈને જારી નાળસામાં નાખી. તેથી સૂક્ષ્મ રૂપે શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. આ એક આંખ ફોડી નાખી તમે. હાથમાં જળ લીધા. વામનજીના ચરણમાં ધરતીમાં એમનું મસ્તક બ્રહ્મલોકમાં ગયું છે. આ બાજુ સંકલ્પ કર્યો છે અને ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું છે. જ્યાં સંકલ્પ થયો ને વિરાટ રૂપ ધારણ કર્યું. વામન વિરાટ થયું બારયા રે વાલા, વામન વિરાટ થયું બારયા રે. એ બલીને પહોંચાડ્યો પાતાળ મારવાલા. એ વિષ્ણુ વામન થઈને આવ્યા રે. વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. વામનજી એક જ શરણમાં આખી પૃથ્વી. રાજા તેમને સમજાવીને કહ્યું કે અત્યારે સમય હવે પ્રતિકૂળ નથી, સાનમાના બેહો, અટાણે એવું કાંઈ કર્યા જેવું નથી. આપણો સમય સારો નથી હવે, નહીતર માર પડશે. વામનજી કહે, હે બલિરાજા, તે 3 પગલા પૃથ્વીનું દાન કરવાનો સંકલ્પ કર્યો. સંકલ્પ પ્રમાણે તે દાન આપતો નથી ને, તે મનુષ્ય નરકમાં જાય છે. અરે બલિરાજા, છેતરે છે કે વામનજી મહારાજ છેતરે છે? દાનનો સંકલ્પ કર્યો ને ત્યારે 6 વર્ષનું બાળનું સ્વરૂપ હતું અને ધરતીને માપે ને ત્યારે વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે વામનજી જવાબ આપે, બલી, તારા હાથે થોડું પાપ થયું છે. યજ્ઞની શરૂઆતમાં મેં ગણેશજીનું પૂજન કરવાની આજ્ઞા કરેલી, પણ તે ગણેશજીની પૂજા કરવાની ના પાડી દીધી અને વિષ્ણુની પૂજા કરીશ એમ કહ્યું. વામનજી કહે, રાજન, હજુ મારું એક શરણ બાકી છે. બોલ, ક્યાં મૂકું? જલ્દી બતાય, મારે હજી 3જું પગલું મૂકવાનું બાકી છે. ક્યાં મૂકું? બોલ. બલિરાજા તો વિરાટ રૂપ જોઈને ગભરાયા છે. પ્રભુને સેવકોને આજ્ઞા કરી પ્રભુએ કે બલિને બાંધી દો. બલિ મહારાજ એવું બોલ્યા હતા કે દાન લેનારો હલકો કે દાન દેનારો મોટો છે. બલિમાં સૂક્ષ્મ અભિમાન હતું કે હું મોટો છું. તે પ્રમાણે પરમાત્માએ મન ધન બધું આપ્યું પણ અભિમાન આપ્યું નહીં. વિંધ્યાવલી રાણી આવે છે, પ્રભુને વારંવાર વંદન કરે છે, તેમની સ્તુતિ કરવા લાગી છે. આ જગતમાં આપની લીલા ભૂમિ છે, માલિક આપ છો હે ભગવાન. માનવ તો મુનિમ છે, તેનું કામ વહીવટ કરવાનું છે, પરંતુ આપ જીવ આજ્ઞાને એવું સમજી બેઠો છે કે હું માલિક છું. હે નાથ, તમને કોણ દાન આપે છે કે મારા પતિદેવની બોલવામાં કાંઈ ભૂલ થઈ હોય? આપ સર્વસ્વ માલિક છો. અમે તો કાંઈ દાન આપ્યું નથી. જે કંઈ પાછે હતું એ તમારા શરણમાં અર્પણ કર્યું છે. તમારું તમને અર્પણ કર્યું. મારા પતિમાં હજુ થોડું અભિમાન રહી ગયું છે કે મેં બધું આપ્યું. ક્ષમા માંગુ છું, મારા પતિદેવને બાંધશો નહીં.
અને બલિરાજા ગભરાઈને સિંધિયાવળીને ધીરજ આપી સમજાવે કે ઠાકોરજીને પ્રણામ કરો અને બધું તેમનું જ આપેલું છે. તમારા રાજ્યમાં 2 પગલા સમાયા છે, પણ આ શરીર બાકી છે, તેથી ત્રીજું શરણ મસ્તક ઉપર મુકાવો, પધરાવો. પતિના શરીરમાં પત્નીનો હક હોય છે. પત્નીની રજા વિના પતિ કોઈને શરીર આપી શકે નહીં. પતિ પત્ની મળીને દિવ્ય તત્વ બને છે. મસ્તકમાં બુદ્ધિ હોય છે. વિંધ્યાવળીના સત્સંગમાં બલિરાજાનું અભિમાન ઉતર્યું. ભગવાને ત્રીજું શરણ બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું છે. હવે બલિને ભાન થયું. સદભાવનાથી ભગવાનના ચરણમાં વંદન કરે છે. બલિરાજાને બુદ્ધિ સુધરી છે. વામનજી પોતાનો ત્રીજો શરણ બલિના મસ્તકમાં મૂકી બલિનું બધું અભિમાન ઓગળી ગયું છે. બલિરાજે સ્વર્ગમાં રાજ્ય કરતા સુતળ પાતાળનું રાજ્ય સારું, પાતાળનું રાજ્ય બલિરાજાને આપ્યું છે. બલિરાજા રાજી થઈ ગયા કે મારે સુતળનું રાજ્ય કરતા પાતાળ રાજ્ય સારું, કેમ કે અહીં ભગવાનનું સાનિધ્ય સતત રહેશે. ભગવાને બલિરાજાનો ઉદ્ધાર કર્યો છે, પાતાળનું રાજ્ય આપ્યું છે. ત્યાર પછી ભગવાન મચ્છનારાયણની કથા કહી અને આ 9મા સ્કંદની સમાપ્તિ કરે છે. બોલી વૃંદાવન વિહારી લાલ કી જય. હવે આપણે ભગવાન રામના પ્રાગટ્ય, એમના જન્મ તરફ પ્રયાણ કરીએ. અવધપુરી તરફ આપણે પ્રયાણ કરીએ. અવધપુરીની કથા, રામજીના જન્મ વિશે આપણે કથા લઈએ. ત્યાર પછી બપોર પછી રામ આવ્યા પછી કૃષ્ણનું પ્રાગટ્ય થશે. શ્રી રામનું ચરિત્ર સર્વદા અનુકરણીય છે. શ્રી રામને પધરાવજો હૃદયમાં, તમારો અવશ્ય ભગવાન મળશે. અષ્ટમ સ્કંદની સમાપ્તિમાં સત્યવ્રત મનુ મહારાજની મત્સ્યાવતારની કથા કહી. પરીક્ષિત રાજાએ કહ્યું કે હવે સત્યવ્રત અને મનુ મહારાજની વંશની કથા તમે સાંભળો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આદિનારાયણ પરમાત્માની ડૂટીમાંથી કમળ ઉત્પન્ન થયું અને તે કમળ બ્રહ્માજીમાં પ્રગટ થયા. બ્રહ્માજીના પુત્ર મરીષિ અને મરીષિના પુત્ર કશ્યપ, કશ્યપના પુત્ર વિશ્વવાન સૂર્ય થયા. સૂર્યને ઘેર વેવશ્ય મનુ થયા અને મનુ મહારાજનું પ્રાગટ થયું. મનુ મહારાજ સૂર્યવંશના આદિ પ્રવર્તક છે. તેમનું લગ્ન શ્રદ્ધા નામની સ્ત્રી સાથે થયું. મનુ મહારાજને ઘેર 10 બાળકો થયા છે. તેમના નામ ઈશ્વાકુ, નૃગ, શ્યાતિ, દિષ્ટા, ધૃષ્ટ, કરુષ, નરિષ્યત, પુરુષત, નભગ અને કવિ છે. દિષ્ટાના વંશમાં મરુત નામના ચક્રવર્તી રાજા થયા. મરુતના ગુરુ તેમજ ઇન્દ્રના ગુરુ બૃહસ્પતિ થયા. મરુત રાજાને એકવાર યજ્ઞ કરવાનો હતો, એમાં પૂજન કરવા માટે બૃહસ્પતિને ના પાડી હતી. આ મરુત રાજાને ત્યાર પછી અમરીશ રાજાની કથા આવે છે. ભાગવતમાં કોઈ રાજાની કોઈ રાણીની કથા નથી. ભાગવતમાં પરમહંસની કથા છે. અમરીશ મહારાજ રાજમહેલના પરમહંસ જેવું જીવન ગાળે છે. એકાદશીનો 11નો ઉપવાસ કરે છે. એકાદશીનો મહિમા બહુ ગાયો છે. એકાદશીનો ઉપવાસ અમરીશ રાજા કરતા હતા. અમરીશ રાજા પણ વિધિપૂર્વક નિર્જળા એકાદશી કરી હતી. અને અમરીશ રાજા એક મહાન ભગવત ભક્ત હતા. ત્યાર પછી સૂર્યવંશની દશરથ રાજાની કથા આવે છે. દશરથ રાજા પૂર્વજન્મના એક બ્રાહ્મણ છે. ગામની બહાર રણછોડરાયનું મંદિર છે. તેઓ ભગવાન રોજ 1000 તુલસી દર અર્પણ કરે છે. આમ કરતા કરતા તેઓ વૃદ્ધ થયા. 85 વર્ષની ઉંમર થઈ. એકવાર આ બ્રાહ્મણને તાવ આવ્યો. ત્યાં તેમને તાવ કહે છે, હું મારા ઠાકોરજીની સેવા કરી લઉં, પછી હું આજે આવજે, તું આવજે. મારી સેવાનો ક્રમ તૂટ્યો ન જોઈએ એવો સંકલ્પ કર્યો. તે ક્ષણે તાવ ઉતરી ગયો. તેઓ નિયમ પ્રમાણે રણછોડરાયના મંદિરમાં તુલસી દર અર્પણ કરવા આવ્યા કે ત્યાં કોઈ રડવાનો અવાજ સંભળાયો. તેમણે જોયું તો પિશાચીની કહે છે કે મેં પૂર્વજન્મમાં બહુ દુરાસાર કર્યો છે. મેં મારા ધણીને ખૂબ ત્રાસ આપ્યો છે. તેથી જ હું જન્મમાં પિશાચીઓનીમાં આવી છું. તમે મારો ઉદ્ધાર કરો. બ્રાહ્મણને પિશાચીની ઉપર દયા આવી. એમણે રોજના નિયમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કર્યો. પોતાનો સર્વસ્વ બીજાને અર્પણ કરવાથી તેમના ઉપર પ્રસન્ન થાય છે ભગવાન. બ્રાહ્મણે તે શરીરનો ત્યાગ કર્યો અને બીજા જન્મમાં તે દશરથ થાય છે. દશરથ રાજાએ 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. તો આવો આપણે અવધપુરીની મુલાકાત લઈએ. અવધપુરીને આપણે પ્રયાણ કરીએ. અવધપુરી રઘુકુલ અવધપુરી રઘુકુલ વિદિત
તેહી દશરથ નામ એ વેદ વિદિત જેહી દશરથ નામ અવધપુરી રઘુકુલ મુનિ રાહુ અવધપુરી રઘુકુલ મુનિ રામ વેદ વિદિત તેહી દશરથ નામ વેદ વિદિત જેહી દશરથ નામ ઓ ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાણી હૃદય ભગતિ મતિ સારંગ પાની ગુરુ ગ્રહ ગયે તરત મહિપાલા શરણ લાગે કહી વિનય વિશાલા શરણ લાગી કહે વિનય વિશાલા શ્રી રામ જય રામ જય જય રામા શ્રી રામ જય રામ જય જય રામ ઓ નૌમી તિથિ મધુમાસ પુનીતા નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા મધ્ય દિવસ યતિ શીતન ધામા પાવન કાલ લોક વિશ્રામા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ મધ્ય દિવસ યતિ શીતન ધામા મધ્ય દિવસાયત સીતન ધામા પાવન કાલ લોક વિશ્રામા